શક્તિના જોખમની। ગુજરાતમાંથી શક્તિનું સંકટ વધુ ઓછું થયું છે। શક્તિ વાવાઝોડું ઓમાન નજીક પહોંચ્યું છે। હાલમાં ઉત્તર પશ્ચિમ અરબ સાગરમાં તીવ્ર વાવાઝોડું સક્રિય જોવા મળી રહ્યું છે। વાવાઝોડું છેલ્લા 6 કલાકમાં 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું। હાલમાં શક્તિ વાવાઝોડું ઓમાનના રસ અલ હદથી 250 કિલોમીટર દૂર છે। ગુજરાતના નલિયા અને દ્વારકાથી 770 કિલોમીટર દૂર છે આ વાવાઝોડું, એટલે કે ગુજરાતથી ગઈકાલ કરતાં આ વાવાઝોડું દૂર ફંટાઈ ગયું છે, એટલે કે પાકિસ્તાન તરફ, ઓમાન તરફ તે આગળ વધી રહ્યું છે। ગુજરાતમાંથી શક્તિનું સંકટ હવે વધારે ઓછું થયું છે, કારણ કે હવે આ વાવાઝોડું છે તે ધીરે ધીરે ગુજરાતથી દૂર જઈ રહ્યું છે અને તેના કારણે જ ગુજરાત પર તેનું કોઈ જ સંકટ નથી। વાવાઝોડું ઓમાન નજીક પહોંચી ગયું છે। હાલમાં ઉત્તર પશ્ચિમ અરબ સાગરમાં તીવ્ર વાવાઝોડું સક્રિય છે। સંવાદદાતા ધ્વનિ જોડાયા છે। ધ્વનિ, જણાવશો કે છેલ્લા ઘણા દિવસથી આ શક્તિ વાવાઝોડાને લઈને લોકોને ચિંતા હતી, ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને। જી બિલકુલ હિરલ, શરૂઆતથી જ આ જે ચક્રવાત છે તેણે પોતાનું રૂટ બદલતા રહ્યા છે અને આવતીકાલે આ જે રૂટ છે તે બદલાઈને યુટર્ન લેશે અને યુટર્ન લેતાની સાથે જ તે ધીમું પડી જશે, એટલે કે જે ડીપ ડિપ્રેશન હતું તે ચક્રવાત બન્યા બાદ ફરી એક વખત ડીપ ડિપ્રેશનમાં તબદીલ થાય તેવી શક્યતાઓ છે। પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આ વાવાઝોડું ફંટાશે અને ત્યારબાદ ફરી એક વખત ઉપરની દિશામાં, એટલે કે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ તે ગતિ કરશે અને કરાચી અને જે રાજસ્થાનના ભાગો છે ત્યાં પણ થોડી અસરો જોવા મળી શકે છે। જી બિલકુલ, તમારી માહિતી બદલ આપનો આભાર। તો ગુજરાતના નલિયા અને દ્વારકાથી 770 કિલોમીટર દૂર જતું રહ્યું છે આ વાવાઝોડું, એટલે કે ગુજરાતના માથેથી આ વાવાઝોડાનું સંકટ ઓછું થયું છે અને ઓમાન તરફ આ વાવાઝોડું ફંટાયું છે। તો શક્તિ વાવાઝોડાને લઈને આ મહત્વના સમાચાર। છેલ્લા ઘણા દિવસથી ગુજરાત પર સંકટ તોડાતું હતું, પરંતુ હવે રાહતના સમાચાર કહી શકાય, કારણ કે આ વાવાઝોડું ગુજરાતથી ધીરે ધીરે દૂર જઈ રહ્યું છે અને ઉત્તર પશ્ચિમ તરફથી આગળ વધી રહ્યું છે, ઓમાન તરફ આગળ વધી રહ્યું છે, એટલે કે ઓમાન ઉપર આ વાવાઝોડાનો ખતરો છે અને ગુજરાત ઉપરથી અને રાજસ્થાનના અમુક ભાગ ઉપરથી આ ખતરો હવે ટળી ગયો છે, કારણ કે આ વાવાઝોડું છે તે ગુજરાતથી દૂર જઈ રહ્યું છે અને ગુજરાત તરફ પરત ફરવાની જે શક્યતાઓ હતી તે હવે ઓછી લાગી રહી છે, એટલે કે જે ઓમાન છે તેની ધરતી ઉપર આ વાવાઝોડું ટકરાય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। શક્તિ વાવાઝોડાને લઈને આ સૌથી મોટા સમાચાર। શક્તિ વાવાઝોડું હવે ઓમાનની નજીક પહોંચી ગયું છે। હાલ ઉત્તર પશ્ચિમ અરબ સાગરમાં આ વાવાઝોડું તીવ્ર બની ગયું છે। ગઈકાલે તેની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાકની હતી, પરંતુ હવે ધીમે ધીમે તેની સ્પીડ પણ વધી રહી છે અને આજે તેની સ્પીડ છે તે 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ માપવામાં આવી રહી છે અને 6 જ કલાકમાં 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું આગળ પણ વધ્યું હતું। હાલમાં શક્તિ વાવાઝોડું ઓમાનના રસ અલ હદથી 250 કિલોમીટર દૂર છે અને થોડાક જ સમયમાં આ ડિસ્ટન્સ છે તે ઓછું થઈ શકે છે અને ઓમાનના દરિયાકાંઠે આ વાવાઝોડું ટકરાય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાતના નલિયા અને દ્વારકાથી 770 કિલોમીટર દૂર ચાલ્યું ગયું છે આ વાવાઝોડું, એટલે કે ગઈકાલે જે કહેવામાં આવી રહ્યું હતું કે ગુજરાતના દરિયાકાંઠેથી, ખાસ કરીને દ્વારકાના દરિયાકાંઠેથી લગભગ 300 થી 350 કિલોમીટર દૂર હતું આ વાવાઝોડું, પરંતુ હવે બમણું થઈ ગયું છે, એટલે કે આ ડિસ્ટન્સ છે તે બમણું થઈ ગયું છે। 770 કિલોમીટર દૂર આ વાવાઝોડું પહોંચી ગયું છે।